હેલો સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટર નંબર 5માં એમસીક્યુ શીખવાના છે. ફર્સ્ટ એમસીક્યુ છે. ઓપ્શન હું તમને નહીં આપીશ. ક્વેશ્ચન છે કે કોસ ઓફ એક્સ ક્યુબ પ્લસ ટ્વાઇસ એક્સ છે, એનું વિકલન કરવાનું છે. એક્સની સાપેક્ષ વિકલન કરો, અથવા તો એવું લખેલું હોય કે ડી બાય ડી એક્સ ઓફ કોસ ઓફ એક્સ ક્યુબ પ્લસ ટ્વાઇસ એક્સ. પહેલું તો એ જુઓ કે જે રકમ આપેલી છે એને તમે વાય ઇઝ ઇક્વલ ટુ પણ લખી શકો, અથવા તો એફ ઓફ એક્સ પણ. તો વાય ઇઝ આપણે એમસીક્યુ કરતા છે એટલે આપણે જેટલા ઓછા સ્ટેપ થાય એ રીતના કરવાનું. એક્સની સાપેક્ષ વિકલન કરો. એક્સની સાપેક્ષ વિકલન કરતા તો વાયનું થશે ડી વાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસનું થાય માઇનસ સાઇન એક્સ ક્યુબ પ્લસ ટ્વાઇસ એક્સ થશે ને કોસ ઓફ એક્સ છે તો એક્સની જગ્યા પર આપણને આપેલું છે એક્સ ક્યુબ પ્લસ ટ્વાઇસ એક્સ, એનું પાછું વિકલન થશે. એમસીક્યુમાં આપણે ડાયરેક્ટ લખી શકીએ તો એક્સ ક્યુબ છે, એક્સ રેસ ટુ એનની ફોર્મ્યુલા એન આગળ આવશે એટલે 3x રેસ ટુ 3 માઇનસ 1 એટલે કેટલા લખાશે 2 પ્લસ ટ્વાઇસ એક્સ છે તો 2 અચળ કિંમત કહેવાય એટલે 2 લખાશે. એક્સનું વિકલન કેટલું થશે 1. આ તમારો આન્સર છે. ઓપ્શનમાં તમને આપેલા હશે માઇનસમાં હશે, પ્લસમાં હશે, સાઇનની જગ્યા પર કોસ. મારો આન્સર કયો આવશે માઇનસ સાઇન ઓફ એક્સ ક્યુબ પ્લસ ટ્વાઇસ એક્સ 3x સ્ક્વેર પ્લસ 2. સેકન્ડ ક્વેશ્ચન જુઓ કે તમને આપેલું હોય સાઇન ઓફ એક્સ ક્યુબ ને કોસ સ્ક્વેર એક્સ રેસ ટુ 3 હોય. સાઇન અને કોસ આપેલો છે. પહેલું તો આને વાય લઈ લેવાનું તમારે કે વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ એક્સ ક્યુબ કોસ સ્ક્વેર એક્સ ક્યુબ છે. એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો લખાશે ડી વાય બાય ડી એક્સ. એક્સની સાપેક્ષ વિકલન કરતા કયું લખાશે ડી વાય બાય ડી એક્સ. એક ફિક્સ બીજાનું વિકલન, કેમ કે ગુણાકારમાં છે સાઇન અને કોસ. સાઇન ઓફ એક્સ ક્યુબ ફિક્સ રાખીએ. કોસનું વિકલન પહેલાં તો ચેક કરો, કોસ સ્ક્વેર એક્સ ક્યુબ છે ને એટલે એક્સ રેસ ટુ એનની ફોર્મ્યુલા લખાશે, ઘાત અગાડી આવશે 2 કોસ ઓફ 2 માઇનસ 1 એક્સ ક્યુબ. પછી વિકલન કોનું થશે કોસનું. કોસનું શું થાય માઇનસ સાઇન સાઇન ઓફ એક્સ ક્યુબ, કેવું માઇનસ, આ લખાશે બ્રેકેટમાં. એક્સ ક્યુબ છે એક્સની જગ્યા પર એટલે એક્સ ક્યુબનું પાછું વિકલન થશે 3 ઘાત અગાડી એક્સ રેસ ટુ એનની ફોર્મ્યુલા 3x સ્ક્વેર. એક ફિક્સ બીજાનું વિકલન કર્યું છે ને આપણે, પ્લસ આ બીજું ફિક્સ રાખીએ કોસ સ્ક્વેર એક્સ ક્યુબ. વિકલન કોનું કરવાનું સાઇન. સાઇનનું વિકલન થશે કોસ ઓફ એક્સ ક્યુબ ને એક્સ ક્યુબ છે એક્સની જગ્યા પર, એનું વિકલન પાછું લખાશે તો 3x સ્ક્વેર. હવે ચેક કરો તમારી પાસે જે પણ સરખું છે એ તમે કોમન કાઢી શકો. બીજું જુઓ કે સાઇન સ્ક્વેર એક્સ ક્યુબ છે, સોરી કોસ સ્ક્વેર એક્સ ક્યુબ છે તો અહીંયા પણ કોસ છે મતલબ ક્યુબ લખી શકો. આની અંદર પણ સાઇન છે તો સાઇન સ્ક્વેર લખાશે. બીજું જુઓ કે 3x સ્ક્વેર છે તો એ 3x સ્ક્વેર પહેલાં કોમન કાઢીએ 3x સ્ક્વેર. તે સિવાય સાઇન તો સાઇન કેટલા લખાશે સ્ક્વેર એક્સ ક્યુબ પણ કેવા માઇનસ ઇન્ટુ કોસ એક્સ ક્યુબ પ્લસ કોસ રેસ ટુ 3x ક્યુબ લખાશે. હજુ પણ તમે આનું વિસ્તરણ કરી શકો. આગળ આની અંદરથી તમે કોસ કોમન કાઢી શકો. સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર પણ થશે. એ તમારી ફોર્મ્યુલા પણ આવે છે કોસ ઓફ 2 થીટા માટે. થ્રી એક્સ સ્ક્વેર કોસ કોમન કાઢીએ તો કોસ ઓફ એક્સ ક્યુબ અહીંયા આવશે
માઇનસ સાઇન સ્ક્વેર એક્સ ક્યુબ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ક્યુબ. જો આ તમારી ફોર્મ્યુલા આવી જાય છે કઈ ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર કોસ ઓફ એક્સ ક્યુબ. ના તમારી ફોર્મ્યુલા છે કોસ ઓફ 2 થીટા માટે. તો કોસ ઓફ 2 થીટા બરાબર કેટલું છે એક્સ ક્યુબ 2x ક્યુબ. આ તમારો આન્સર છે. આગળ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 3 હોમવર્કની અંદર તમારે કરવાનું છે tan ઓફ રૂટ એક્સ. એક્સની સાપેક્ષ વિકલન કરો. આગળ જો નેક્સ્ટ ટોપિકમાં ક્વેશ્ચન નંબર 4. હવે જો તમને એક્સની સાપેક્ષ વિકલન કરો કીધું હોય, ડીવાય બાય ડીએક્સ શોધો કીધું હોય, તો બંનેમાં એક્સની સાપેક્ષ વિકલન જ કરાશે. ક્વેશ્ચન જો 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ આપેલો છે. હવે આમાં તમને કીધું છે ડીવાય બાય ડીએક્સ શોધો. ડીવાય બાય ડીએક્સ શોધો એવું કીધું છે. તો તમને જે આપેલું છે એ એક્સની સાપેક્ષ વિકલન કરવું પડે. એક્સની સાપેક્ષ વિકલન કરતાં શું લખાશે? એ સિમ્પ્લાઇઝ ટ્વાઇસ એક્સ છે તો 2 અચળ કિંમત છે. એક્સનું વિકલન શું થશે 1 પ્લસ 3 વાય છે તો વાયનું કોની સાપેક્ષ કીધું છે એક્સની સાપેક્ષ એટલે લખાશે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ છે તો કોસ ઓફ એક્સનું વિકલન શું થાય માઇનસ સાઇન ઓફ એક્સ. એક્સનું વિકલન 1 થશે. આપણે શોધવાનું છે ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સને સૂત્ર કરતાં બનાવવા માટે 3 ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન ઓફ એક્સ 2 છે, બીજી સાઈડ જશે તો -2 થશે. હજુ આપણી પાસે છે 3 તો એ લખાશે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન ઓફ એક્સ -2 બાય 3 લખાશે. આ તમારો આન્સર છે ડીવાય બાય ડીએક્સનો. આગળનો ક્વેશ્ચન જુઓ કે તમને આપેલું હોય x⁵ પ્લસ 3x સ્ક્વેર પ્લસ xy સ્ક્વેર પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 9. હવે જો આમાં પણ તમારે શોધવાનું છે ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ શોધો એવું કીધું છે તો ડીવાય બાય ડીએક્સ શોધવા માટે એક્સની સાપેક્ષ વિકલન કરવું પડે. સાપેક્ષ વિકલન કરતાં શું લખાશે x⁵n ફોર્મ્યુલા તો n x⁵ 5 - 1 એટલે કેટલા આવશે 4. એક્સનું વિકલન 1 થશે. 3x સ્ક્વેર 3 અચળ કિંમત છે. એક્સ સ્ક્વેરનું ઘાત આગળ આવશે 2x⁵2 - 1 એટલે 1 થાય. 32 નહીં આમ બ્રેકેટમાં લખાશે પ્લસ. હવે જો અહીંયા ગુણાકાર છે એટલે એક ફિક્સ બીજાનું વિકલન બીજું ફિક્સ પહેલાંનું વિકલન એ રીતના કરવું પડે. તો એક્સ ફિક્સ રાખીએ વાય સ્ક્વેર તો x⁵n ફોર્મ્યુલા 2y⁵2 - 1 પ્લસ વાય અહીંયા લખવાનું રહી ગયું x⁵n ફોર્મ્યુલા પર 2y થશે. અહીં લખાશે ડીવાય વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ વાય સ્ક્વેર ફિક્સ એક્સનું વિકલન 1 પ્લસ વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ અચળ કિંમત છે તો અચળ કિંમતનું 0 થશે. અહીંયા ડીવાય બાય ડીએક્સ કોમન કાઢો, બાકીની જે બી કિંમત છે એ બીજી સાઈડ લખીએ તો ઇઝ ઇક્વલ ટુ પહેલાં ડીવાય બાય ડીએક્સ અહીંયાથી કોમન કાઢતા લખાશે ડીવાય બાય ડીએક્સ બ્રેકેટમાં 2xy પ્લસ અહીંયા ડીવાય બાય ડીએક્સ સાથે 1 લખાશે. પછી જો આ 5x⁴ તો લખાશે -5x⁴ -3 × 2 6x પછી લખાશે વાય સ્ક્વેર છે તો -y². તમને ડીવાય બાય ડીએક્સ મળશે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોમન કાઢી શકો એટલે લખી શકાશે 5x⁴ પ્લસ 6x પ્લસ y² બાય
1 પ્લસ 2xy ડીવાય બાય ડીએક્સ સાથે જે પણ ગુણાશે ક્યાં લખા છે છેદમાં. આ તમારો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો અહીંયા y ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ ટ્વાઇસ એક્સ છે. એક્સની સાપેક્ષ વિકલન કરતાં જ કીધું છે. એક્સની સાપેક્ષ વિકલન જ કરવાનું છે એટલે વાયનું લખાશે એક્સની સાપેક્ષ વિકલન કરતાં ડીવાય બાય ડીએક્સ. ઈ રેઝ ટુ એક્સને ઈ રેઝ ટુ એક્સ જ થશે. ઈ રેઝ ટુ માઇનસ ટ્વાઇસ એક્સ જે એક્સ આપેલો છે એનું પાછું વિકલન થશે કેટલું માઇનસ ટ્વાઇસ એક્સ છે તો -2 એ અચળ કિંમત એક્સનું વિકલન કેટલું થશે 1 એટલે તમારો આન્સર આવશે -2 ઈ રેઝ ટુ માઇનસ ટ્વાઇસ એક્સ કેટલા આવશે -2 ઈ રેઝ ટુ માઇનસ ટ્વાઇસ એક્સ. આ બધું તમારે એક બુકમાં અલગથી બુક બનાવવાની છે ને તેમાં લખવાનું છે. ક્વેશ્ચન નંબર 7 એની અંદર જુઓ કે તમને આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ log ઓફ એક્સ. શું આપેલું છે કોસ ઓફ log ઓફ એક્સ. તેમાં તમને કીધું છે એક્સની સાપેક્ષ વિકલન કરતા તમે લખાશે એક્સની સાપેક્ષ વિકલન કરીએ વાયનું તો ડીવાય બાય ડીએક્સ. એમસીક્યુ છે એટલે આપણે બને તેટલા ઓછા સ્ટેપ લખીને કરી શકીએ. કોસ ઓફ એક્સ છે આટલું કોસનું વિકલન માઇનસ સાઇન ઓફ એક્સ. એક્સ બરાબર છે લોગ ઓફ એક્સ ને એક્સનું વિકલન પાછું લખાશે લોગ ઓફ એક્સનું વિકલન કેટલું આવે 1/x. તમારો આન્સર આ જ આવશે. જો તમને અહીંયા એક્સ સ્ક્વેર આપેલું હોય તો અહીં શું આવશે લોગ ઓફ એક્સ સ્ક્વેર. તો લોગ ઓફ એક્સનું 1/x² થશે ને એક્સ સ્ક્વેરનું વિકલન કઈ જગ્યા પર લખાશે છેદમાં નહીં. પાછું એક્સ સ્ક્વેરનું વિકલન અહીંયા લખાય કેટલું 2x⁻² - 1 થશે એટલે તમે કેન્સલ કરી શકો એક્સ એક્સ. તમારો આન્સર આવશે માઇનસ ઉપર કેટલો છે 2 સાઇન ઓફ લોગ ઓફ એક્સ સ્ક્વેર ને અહીંયા કેટલું છે એક્સ. આ તમારો આન્સર. તમે કોઈ પણ એક્ઝામ્પલ કરી શકો. ક્વેશ્ચન નંબર 8 એની અંદર છે તમને ઈ રેઝ ટુ સાઇન ઓફ એક્સ આપેલો હોય કેટલું ઈ રેઝ ટુ સાઇન ઓફ એક્સ કીધું છે ડીવાય બાય ડીએક્સ શોધો. ડીવાય બાય ડીએક્સ શોધવા કીધું છે. પહેલું તો આપણે એને ધારી લેવું પડે કે અહીં y ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ સાઇન ઓફ એક્સ છે. તો તમે પહેલાં તો જુઓ કે ઈ રેઝ ટુ સાઇન ઓફ એક્સ છે y લીધું છે તો તમે ડીવાય બાય ડીએક્સ મેળવી શકો. એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સનું કેટલું થશે ઈ રેઝ ટુ એક્સ જ અમને જોઈ ગયા. એક્સની જગ્યા પર છે આપણે સાઇન એક્સ તો સાઇન એક્સનું વિકલન શું આવશે કોસ ઓફ એક્સ. તો આ તમારો આન્સર કોસ ઓફ એક્સ ઈ રેઝ ટુ સાઇન ઓફ એક્સ. જો રૂટ ઓફ એક્સ પ્લસ રૂટ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ એ નો એક્સની સાપેક્ષ વિકલન મેળવો એવું કીધું છે. તો એક્સની સાપેક્ષ ડાયરેક્ટ વિકલન કરીએ. રૂટ ઓફ એક્સ છે તો x⁻² થાય. રૂટ ઓફ એક્સનું આપણને બધાને ખબર 1/2 રૂટ એક્સ થાય એટલે તમે લખી શકો 1/2 રૂટ ઓફ એક્સ. એક્સનું વિકલન x બાય dx 1 થશે પ્લસ રૂટ ઓફ વાય. રૂટ ઓફ વાયનું પણ સેમ વિકલન 1/2 રૂટ ઓફ વાય ને વાયનું વિકલન થશે ડીવાય બાય ડીએક્સ. અચળ કિંમતનું વિકલન કેટલું થાય 0. 1/2 રૂટ ઓફ એક્સ છે બીજી સાઈડ લખીએ તો લખાશે 1/2 રૂટ ઓફ વાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 રૂટ ઓફ એક્સ. રૂટ 2 કેન્સલ થઈ જશે. બીજું આપણે મેળવવાનો છે એક્સની સાપેક્ષ વિકલન એટલે શું લખાશે ડીવાય બાય ડીએક્સ બરાબર રૂટ ઓફ એક્સ છે તો એ તો છેદમાં રૂટ ઓફ એક્સ લખાશે. બીજી સાઈડ છે 1/રૂટ ઓફ વાય. બીજી સાઈડ કઈ જગ્યા પર જશે અંશમાં રૂટ ઓફ વાય. તમને ઓપ્શનની અંદર આમ પણ આપેલું હોય તો પણ સાચું. બીજું કે ઇઝ ઇક્વલ ટુ તમે રૂટ ઓફ વાય બાય એક્સ પણ લખી શકો. તે સિવાય વાય બાય એક્સ રેઝ ટુ રૂટ છે તો તેને તમે લખી શકો 1/2. આગળનો ક્વેશ્ચન જુઓ કે ઈ રેઝ ટુ tan ઇન્વર્સ એક્સનો
વિકલન શોધવાનું છે, એટલે કે dy બાય dx શોધો એવું કીધું છે. તો y બરાબર લઈ લેવું પડે આપણે એને. તો y ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ tan ઇન્વર્સ x છે. એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો આ લખાશે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સનું શું થશે? ઈ રેઝ ટુ એક્સ જ, ઈ રેઝ ટુ tan ઇન્વર્સ એક્સ. tan ઇન્વર્સ એક્સનું પાછું વિકલન થશે. tan ઇન્વર્સ એક્સની આપણી પાસે ફોર્મ્યુલા છે કેટલું? 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. કેટલું છે? 1/1 પ્લસ એક્સ સ્ક્વેર છે, એક્સ સ્ક્વેર. હવે જો તમને એક્સની જગ્યા પર એક્સ ક્યુબ આપેલું હોય તો શું લખાશે? ઈ રેઝ ટુ tan ઇન્વર્સ એક્સ ક્યુબ 1/1 પ્લસ એક્સ ક્યુબ ને તેનો વર્ગ. એક્સ ક્યુબનું પાછું વિકલન કેટલું થશે? 3x સ્ક્વેર. તમારા MCQમાં એ રીતના પણ પૂછાઈ શકે. આગળનો ક્વેશ્ચન જુઓ. ડી બાય ડી એક્સ ઓફ એક્સ સ્ક્વેર લોગ ઓફ એક્સ. આ શોધવા કીધું છે આપણને. એ શોધવા માટે પહેલું તો એ જો ગુણાકાર છે તો ગુણાકારનો નિયમ પ્રમાણે એક ફિક્સ રાખવું પડે, બીજાનું વિકલન કરવું પડે. તો એક્સ સ્ક્વેર પહેલું ફિક્સ રાખીએ. લોગ ઓફ એક્સનું વિકલન કેટલું થશે? 1/x એટલે 1/x પ્લસ બીજું ફિક્સ રાખીએ લોગ ઓફ એક્સ. એક્સ સ્ક્વેરનું વિકલન કેટલું થશે? 2x. તમારો આન્સર આવશે. પહેલાં તો એ જોવું, આ તમે x કેન્સલ કરી શકો એટલે x પ્લસ 2x ઇન્ટુ લોગ ઓફ એક્સ થશે. બીજું કે તમે એમાં x કોમન કાઢીને પણ લખી શકો કે 1 પ્લસ 2 લોગ ઓફ એક્સ. ઓપ્શનમાં એક વખત જોઈ લેવાનું. 1 પ્લસ 2 લોગ ઓફ એક્સ. જો એક્સ એસ ટુ વાય તો ડીવાય બાય ડીએક્સ હતો. આપણે એક્સ એસ ટુ એક્સ માટેના એક્ઝામ્પલ છે જોઈ ગયેલા. જો એક્સ વાય ઝેડ એ બધા ચલ કહેવાય. આની અંદર જો બે ચલ આપેલા છે. પહેલું તો અને તમારે વાય ઇઝ ઇક્વલ ટુ લઈ શકો અથવા તો યુ પણ લઈ શકો. પહેલાં તો આપણે વાય ઇઝ ઇક્વલ ટુ લઈએ કે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ એસ ટુ વાય. શોધવાનું તો ડીવાય બાય ડીએક્સ જ છે. હવે એક્સની સાપેક્ષ વિકલન કરવું હોય તો ચલની ઘાત ચલ હોય તો આપણે વિકલન કરી શકીએ એવી આપણી પાસે કોઈ ફોર્મ્યુલા નથી. પહેલું તો શું લેવું પડે? બંને બાજુ લોગ લેવું પડે. બંને બાજુ લોગ લઈએ તો લખાશે લોગ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ એક્સ એસ ટુ વાય લખાશે. એક્સ એસ ટુ વાય છે, એક્સ એસ ટુ એનની ફોર્મ્યુલા ઘાત છે, આપણે આગળ લખી શકીએ લોગ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ વાય લોગ ઓફ એક્સ. કેટલું થશે? વાય લોગ ઓફ એક્સ. એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો 1/y છે તો એનું લોગ ઓફ એક્સનું શું લખાશે? 1/y dy બાય dx ઇઝ ઇક્વલ ગુણાકાર છે, એક ફિક્સ બીજાનું વિકલન y ફિક્સ. લોગ ઓફ એક્સનું વિકલન શું થશે? 1/x પ્લસ લોગ ઓફ એક્સ ફિક્સ વાયનું વિકલન શું થશે? dy બાય dx. dy બાય dx બંને એક સાઈડ લખીએ ને વિકલન કરીએ, કોમન કાઢીએ તો dy બાય dx લખાશે 1/y માઇનસ લોગ ઓફ એક્સ. શું લખાશે? dy બાય dx 1/y માઇનસ લોગ ઓફ એક્સ થશે આટલું ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે y બાય એક્સ. હવે જો y બાય dy બાય dx આપણને મળી તો જાય છે તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? y બાય એક્સ. તો y બરાબર તો આપણે ધારી લીધેલું છે કેટલું? એક્સ એસ ટુ વાય. એ કિંમત સાથે મૂકતા પણ જઈએ. એક્સ એસ ટુ વાય બાય એક્સ ને આ જે ગુણાકારમાં છે એ કઈ જગ્યા પર લખાશે? બીજી સાઈડ છેદમાં. તો 1/y એટલે એક્સ એસ ટુ વાય માઇનસ લોગ ઓફ એક્સ લખાશે. એક્સ એસ ટુ આ કેટલા કહેવાશે? 1 તો એ ઉપર લખી શકો. એક્સ એસ ટુ વાય 1 છે, ઉપર જશે તો -1 વાય લખાયો છે ઇઝ ઇક્વલ ટુ નીચે જો લસા લઈ શકો તો લસા કેટલા આવશે? એક્સ એસ ટુ વાય છેદમાં 1 માઇનસ એક્સ એસ ટુ વાય ઇન્ટુ લોગ ઓફ
એક્સ. એક્સ ઇઝ ટુ વાય છે, અંશમાં લઈ જાઓ તો એક્સ ઇઝ ટુ વાય લખાશે. પાછું ચેક કરો, એક્સ ઇઝ ટુ વાય છે તો આને લખી શકો એક્સ ઇઝ ટુ વાય -1 પ્લસ વાય એટલે પ્લસ ટુ વાય લખી શકો. ના છેદમાં 1 માઇનસ એક્સ ઇઝ ટુ વાય log ઓફ એક્સ લખાશે dy બાય dx બરાબર. આની અંદર આપણે એક્સ ઇઝ ટુ એક્સની ફોર્મ્યુલા પણ શીખેલા. બીજું કે ગુણાકાર હોય તો પણ તમે લોગ લઈ શકો, ફોર્મ્યુલા સેટ થશે. તે સિવાય આગળનો એક્ઝામ્પલ જુઓ. જો આગળનો એમસીક્યુ કે એમસીક્યુની અંદર એક્સ અને વાય આપેલું છે, એ આપણે જોઈ જ ગયા છે એક્સરસાઇઝ શીખાતીમાં કે જો એક્સ ઇઝ ઇક્વલ ટુ ને વાય ઇઝ ઇક્વલ ટુ આપેલું હોય ને આપણને ડીવાય બાય ડીએક્સ શોધવા કહ્યું. આની અંદર જો ડીએક્સ બાય ડીવાય છે, રકમ એક વખત જોજો, ડીએક્સ બાય ડીવાય છે. 3 વિધેય આપેલા છે એક્સ, વાય અને ટી. તો વિકલન કોની સાપેક્ષ કરો? ટીની સાપેક્ષ વિકલન કરતા લખાશે એક્સનું ડીએક્સ બાય ડીટી 2t², હા સોરી at² છે તો લખાશે 2at રેઝ ટુ 2 - 1 એટલે 2at આવશે. dy બાય dx dy બાય dt કેટલું લખાશે 2a, અચળ છે, ટીનું વિકલન શું થશે 1. આપણે મેળવવાનું છે dx બાય dy, તો dx બાય dy ડાયરેક્ટ લખી શકીએ dx બાય dy. ઉપર લખાશે dx બાય dt ના છેદમાં dx બાય dt ના છેદમાં dy બાય dt. કિંમત મૂકીએ બંનેની તો dx બાય dt મળે છે 2at અને આ મળે છે 2a, તો કેટલું આવશે ઇઝ ઇક્વલ ટુ ટી મળે. જો તમને આની જગ્યા પર d² x બાય dy સ્ક્વેર પૂછેલું હોય તો તમે આગળ મેળવી શકો. આ રીતના નહીં, જે તમને આપેલું છે એમાં વિકલન કરવું પડે. કેવી રીતના? તો જો તમને આપેલું છે ડી બાય ડીવાય dx બાય ડીવાય, dx બાય ડીવાય આપણને કેટલું મળે છે ટી, તો એ મૂકી દેવું ડી બાય ડીવાય dx બાય ડીવાય તમને મળે છે કેટલું ટી. તો આની અંદર ટીની સાપેક્ષ વિકલન કરવું પડે એટલે આ લખાશે તમારું ડી બાય ડીટી. આ ટી આપેલું છે, વાય છે તો dy બાય ડીટી ડીટી કેન્સલ હશે એટલે ડી બાય ડીવાય થઈ જશે. આ તમને ટીની સાપેક્ષ વિકલન કરો તો ટીનું કેટલું થશે 1 ને ડીટી બાય ડીવાય આપણી પાસે છે ડીવાય બાય ડીટી છે, કેટલું છે ડીવાય બાય ડીટી ટ્વાઇસ એ, તો એ તમે નીચે લખી શકો કેટલું ડીવાય બાય ડીટી. ને આને તમે છેદમાં લખશો એટલે કેટલું આવશે 1/2a. તમારો આન્સર આવશે 1/2a. કયું d² x બાય dy², આપણે dx બાય dy મળે છે ટી. આગળ આપણે બહુ બધા એક્ઝામ્પલ પર શીખીશું એમસીક્યુમાં. ક્વેશ્ચન નંબર 14 જો dy બાય dx શોધવા કીધું છે, એક્સ અને વાય આપેલા છે. આગળ જ એક એક્ઝામ્પલ જોયું, એમાં લખાશે કયું થીટાની સાપેક્ષ વિકલન કરતા. થીટાની સાપેક્ષ વિકલન કરે તો એક્સનું લખાશે dx બાય ડી થીટા. cos² થીટા છે તો ઘાત અગાડી x²ની ફોર્મ્યુલા ઘાત અગાડી 2 cos થીટા ને કોસનું વિકલન શું થાય -sin ઓફ થીટા. તમારો આન્સર આવશે -2 cos થીટા sin થીટા છે એટલે તમારી ફોર્મ્યુલા કઈ આવશે sin ઓફ 2 થીટાની, કયું dx બાય ડી થીટા બરાબર. બીજું છે વાય માટે, તો વાયનું થીટાની સાપેક્ષ dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ઘાત છે તો ઘાત અગાડી આવશે 2 sin ઓફ 2 - 1 એટલે 1 થીટા સાઇન ઓફ થીટા અને સાઇનનું થશે કોસ ઓફ થીટા. તો આ તમારો આન્સર આવશે dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ 2 થીટા જ થશે.
થાય છે. તો ઇઝ ઇમ્પ્લાઇઝ આપણે શોધવાનું છે ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ છે તો અંશમાં લખાશે ડીવાય બાય ડી થીટા ને ડી એક્સ બાય ડી થીટા. કિંમત મૂકીએ તો માઇનસ નહીં પ્લસ છે અંશમાં સાઇન ઓફ 2 થીટા ના છેદમાં ડી એક્સ બાય ડી થીટા કેટલું છે માઇનસ સાઇન ઓફ 2 થીટા. તમારો આન્સર આવશે -1. જો તમને એવું કીધું હોય કે ડી એક્સ બાય ડી વાય પણ એ પણ તમારો આન્સર કેટલો આવશે -1 જ આવશે. આન્સરને છેદમાં બદલશો તો પણ તમારો આન્સર કેટલો આવશે 1 dy બાય dx. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. તમને ક્વેશ્ચન આપેલો છે ડીવાય બાય ડીએક્સ જ શોધવાનું છે. ડીવાય બાય ડીએક્સ મેળવો એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી ઈ રેસ ટુ ટી અને વાય ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ લોગ ઓફ ટી છે. કેટલું છે 1 માઇનસ લોગ ઓફ ટી. એના માટે પહેલું એક્સ ટી અને વાય છે તો ટીની સાપેક્ષ વિકલન કરવું પડે. ટીની સાપેક્ષ વિકલન કરતાં કેટલું મળશે એક્સનું ડીએક્સ બાય ડીટી ગુણાકાર છે એક ફિક્સ બીજાનું વિકલન ટી ફિક્સ ઈ રેસ ટુ ટીનું શું થશે ઈ રેસ ટુ ટી પ્લસ ઈ રેસ ટુ ટી ફિક્સ અને ટીનું વિકલન શું થશે 1. તમે આમાં લખી શકો ઈ રેસ ટુ ટી કોમન કાઢી શકો ટી પ્લસ 1 ડી એક્સ બાય ડીટી આપણને મળશે ડી વાય ટીની સાપેક્ષ વિકલન એટલે લખાશે ડી વાય બાય ડીટી 1 માઇનસ લોગ ઓફ ટી છે તો 1નું અચળ કિંમતનું કેટલું થશે 0 માઇનસ લોગ ઓફ ટીનું કેટલું થશે 1 અપન ટી. કે તમારો આન્સર શું આવશે અહીંયા -1 અપન ટી. આપણે મેળવવાનું છે ડી વાય બાય ડીએક્સ. કિંમત મૂકીએ તો ઉપર મુકાશે ડીવાય બાય ડીટી કેટલું -1 અપન ટી ને છેદમાં મુકાશે ઈ રેસ ટુ ટી ઇન્ટુ ટી પ્લસ 1. અંશમાં 1 અપન છે તો એ છેદમાં લખી શકો તમારો આન્સર આવશે -1 અપન ટી ઇન્ટુ ઈ રેસ ટુ ટી કૌંસમાં 1 પ્લસ ટી કેટલું આવશે 1 પ્લસ ટી. આ તમારો આન્સર છે ડીવાય બાય ડીએક્સ બરાબર. આ બધા ક્વેશ્ચન તમારે એક અલગ બુકની અંદર કોપી કરવાના છે એમસીક્યુની. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. થેન્ક યુ.